થી ગેઇન કરવાની પણ વાત હોય તે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જ્યારે અરવિંદ કેજરીવાલ જેલ બહાર આવ્યા, ખોટી રીતે તેમને ફસાવવામાં આવ્યા, સત્યની જીત થઈ છે, તેઓ જેલની બહાર આવ્યા છે, એટલે આ બધી જ વાતો તેમણે કરી હતી। પરંતુ એ બધું જ અત્યારે પાણીમાં ગયું હોય તેમ લાગી રહ્યું છે। આતિશી સીએમ તેમના દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તેમણે મગરમચ્છના આંસુ સાર્યા હતા, પરંતુ તે પણ આ પરિણામમાં કામે નથી લાગ્યા। અને અત્યારે જે સીટો હતી આમ આદમી પાર્ટીની તે ઘટી ગઈ છે અને લગભગ અડધી સીટો થઈ ગઈ છે। અને આમ આદમી પાર્ટી હવે જે સત્તાના સોપાને હતી તે જ આમ આદમી પાર્ટી હવે આપણને વિરોધ પક્ષની ભૂમિકામાં પણ જોવા મળશે। એ જોવું રહેશે કે આમ આદમી પાર્ટી હવે વિરોધ પક્ષની જે ભૂમિકા છે તે કઈ રીતે નિભાવે છે। અત્યારે કાલકાજી બેઠક કે જ્યાં સીએમ આતિશી ઉભા હતા તેમની જીત થઈ છે અને આતિશીએ રમેશ વિધુડીને હરાવ્યા છે। રમેશ વિધુડી એ જ ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો કે જે સતત વિવાદોમાં રહ્યો છે, કારણ કે આ એ જ ચહેરો કે જે વિવાદિત નિવેદનો પણ આપતો હોય છે અને આ જ ચૂંટણીની અંદર, આ જ પ્રચારની અંદર તેમણે વિવાદિત નિવેદનો પણ આપ્યા છે, પરંતુ તેમની હાર થઈ છે અત્યારે। અને આતિશી કે જેઓ જીત તરફ અને ભારતીય જનતા પાર્ટી કે જેમણે વોટ શેરમાં પણ એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે। દિલ્હીનો આ જનાદેશ છે કે જે ભારતીય જનતા પાર્ટીની તરફ ગયો છે અને આમ આદમી પાર્ટી કે જે સત્તાના સોપાને હતી, સતત 10 વર્ષથી તેમની હાર થઈ છે। શરૂઆતી એ સમય હતો કે જ્યારે વર્ષ 2013માં ચૂંટણી યોજાઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી 28 બેઠકો લાવી હતી, ત્યારે કોઈપણ પક્ષને બહુમતી નહોતી મળી, પરંતુ એ સમયગાળો કે જ્યારે આમ આદમી પાર્ટી એ ખરેખર લોકો માટેની પાર્ટી છે તેમ બનીને ઉભરી આવી હતી અને ત્યારબાદ ફરી ચૂંટણી થઈ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ રેકોર્ડ બ્રેક જીત નોંધાવી હતી। 67 બેઠકો પોતાના નામે કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર 3 બેઠકો ગઈ હતી, પરંતુ ત્યારબાદ ચિત્ર બદલાયું। આમ આદમી પાર્ટીને થોડું ઘણું નુકસાન વર્ષ 2020માં ગયું, પરંતુ 62 બેઠકો તેમના ફાળે આવી, 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ, પરંતુ કોંગ્રેસ માટે કશું નહોતું બદલાયું, કારણ કે વર્ષ 2015માં જે પરિસ્થિતિ હતી, વર્ષ 2020માં જે પરિસ્થિતિ હતી, વર્ષ 2025માં પણ કોંગ્રેસ માટે તો એ જ પરિસ્થિતિ છે। 0, 0 અને 0, 0 તરફ કોંગ્રેસની હેટ્રિક આજે જોવા મળી રહી છે, પરંતુ હવે એ જોવું પણ રહેશે કે હવે કોંગ્રેસ કઈ ભૂમિકામાં જોવા મળે છે, કારણ કે ગઠબંધનની પણ વાત હોય તો તેમાં પણ કોંગ્રેસે મનાઈ ફરમાવી હતી। સીટોને લઈને પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી। જે ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં બંધારણ બચાવોના નારા સાથે હતું, એ જ ઇન્ડિયા બ્લોક આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વિખેરાઈ ગયું અને કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર થઈ। તમામ 70 બેઠકો ઉપર કોંગ્રેસ દ્વારા પોતાના જે ઉમેદવારો છે તે ઉતારવામાં આવ્યા, પરંતુ એક પણ ઉમેદવાર જીતી નથી શક્યા। દિગ્ગજ ચહેરાઓ હોય, શીલા દીક્ષિતના પુત્ર ખુદ પોતે પણ આ જ વિધાનસભાની ચૂંટણીની અંદર તેઓ ઉભા હતા, પરંતુ તેમની પણ હાર થઈ છે। પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તો હાર મળી છે, પરંતુ બીજી તરફ જે અન્ય દિગ્ગજ ચહેરાઓ છે તે પણ હાર ભાળી ચૂક્યા છે અને વહેલી સવારથી જે પરિસ્થિતિ હતી, વહેલી સવારથી જે રૂઝાનો આવવાની શરૂઆત થઈ ગઈ હતી, તેમાં ભારતીય જનતા પાર્ટી ક્લિયર વિજય તરફ આગળ વધી રહી હતી। અને આ જ મુદ્દે સહયોગી અંકુર આપણી સાથે લાઈવ છે। અંકુર, અત્યારે આંકડાઓ જાણીશું કે શું પરિસ્થિતિ? જી બિલકુલ વૈભવી, ખાસ કરીને આ જે દિલ્હી વિધાનસભાના જે પરિણામ છે એ ખૂબ ચોંકાવનારા પરિણામ પણ કહી શકાય, કારણ કે 2013ની જે આમ આદમી પાર્ટીની શરૂઆત એક આંદોલનથી શરૂઆત કરવામાં આવી અને એ વખતે 28 બેઠકથી આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી। 2015માં તેઓ ચૂંટણી લડ્યા અને 62 લગભગ 67 કે 62 બેઠકો પર તેમણે જીત હાંસલ કરી હતી અને 2020માં જ એ જ રીતે જબરદસ્ત તેમણે બહુમત હાંસલ કર્યું હતું। પણ 2025ની જે અત્યારે જે પવન છે એ ક્યાંક બદલાયો હોય તેવું ચોક્કસપણે એ જોવા મળી રહ્યું છે, કારણ કે પાર્ટીનો મુખ્ય ચહેરો, પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ ન્યૂ દિલ્હી વિધાનસભા બેઠક અને આ બેઠક પરથી તેમની હાર થઈ છે અને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માની અહીંથી જીત થઈ છે। બીજો મુખ્ય ચહેરો, જે મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે કે જેણે અરવિંદ કેજરીવાલને દરેક સ્થિતિમાં, દરેક ઘડીએ તેમને સાથ આપ્યો છે, એવા દિલ્હીના મનીષ સિસોદિયા।
અને જંગપુરા બેઠક ત્યાંથી તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. પટપટગંજથી તેઓ હંમેશા ઇલેક્શન લડતા હતા, પણ આ વખતે ક્યાંક એમને ખ્યાલ પડી ગયો હતો કે ભાઈ આ વખતે થોડું પટપટગંજમાં અઘરું બનવાનું છે, એટલા માટે જંગપુરા બેઠક પર તેમણે પસંદગી ઉતારી હતી. પણ અહીંયા પણ એમને નિરાશા જ હાથ લાગી છે, કારણ કે અહીંથી તેઓ હાર્યા છે. પણ ખાસ તો કાલકાજી બેઠક જે મુખ્યમંત્રી આતિશી લડી રહ્યા હતા, એ બેઠક પર આતિશીએ જીત હાસિલ કરી છે. કારણ કે સવાર સુધીમાં ચિત્ર એવું દેખાઈ રહ્યું હતું કે ભાઈ મુખ્ય ચહેરાઓ પાછળ ચાલી રહ્યા છે, અને જેમાં આતિશીનું પણ નામ હતું, અને આતિશી પણ એ બેઠક પરથી, કાલકાજી બેઠક પરથી ચાલી રહ્યા હતા. રમેશ બિધોડી ભાજપના ઉમેદવાર, તેમણે પણ પ્રતિક્રિયાઓ આપી દીધી હતી કે ભાઈ અમારી જીત અહીંયા આ બેઠક ઉપરથી પાકી છે, અને ત્યાંના જે વોટર્સ છે એ વોટર્સનો આભાર પણ તેમણે વ્યક્ત કરી દીધો હતો. પણ અહીંથી આતિશીએ જીત હાસિલ કરી છે, એક આ ખૂબ મહત્વપૂર્ણ બાબત. હવે ઇલેક્શન કમિશનના આંકડા આપણે સમજી લઈએ કે ઇલેક્શન કમિશનના આંકડા શું કહી રહ્યા છે. ફરી એકવાર રિફ્રેશ કરી લઈએ, કારણ કે લગભગ 2-3 મિનિટે આંકડા ફરી રહ્યા છે. અત્યારે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો બીજેપી અત્યારે 48 બેઠક પર એ આગળ છે. એટલે કે જો સ્પષ્ટ કહીએ તો લીડ છે એ 44 બેઠક પર લીડ છે, અને 4 બેઠકો એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ 4 બેઠકો પર જીત હાસિલ કરી લીધી છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ ઓવરઓલ 22 બેઠકો છે, પણ લીડ છે એ 19 બેઠકો પર લીડ કરી રહી છે આમ આદમી પાર્ટી, અને 3 બેઠકો એવી છે કે જ્યાંથી આમ આદમી પાર્ટી જીતી ગઈ છે. એટલે કે જે કાલકાજી બેઠક છે એમાં તેણે જીત હાસિલ કરી છે. એટલે ઓવરઓલ જો વાત કરીએ તો ટોટલ 7માં પરિણામો એ સાફ થઈ ગયા છે. ટોટલ 70 બેઠક, અને એ 70 બેઠક પરથી આ 7 પરિણામો એ સ્પષ્ટ થઈ ચુક્યા છે કે ભાઈ હાર જીત કોની થઈ છે. અને 63 બેઠકો અત્યારે એવી છે કે જ્યાં અત્યારે લીડ ચાલી રહી છે, એટલે અત્યારે ગણતરી હજુ પણ ચાલી રહી છે, પણ આંકડા ઘણા બધા ઉલટફેર થઈ રહ્યા છે. હમણાં લગભગ 5 મિનિટ પહેલા અહીંયા બીજેપી 47 બેઠક ઉપર હતું અને આમ આદમી પાર્ટી એ 23 બેઠક ઉપર હતું, પણ અહીંયા બીજેપીની એક સીટ વધી રહી છે, લીડ થઈ રહી છે, અને આમ આદમી પાર્ટીની સીટ અહીંયા ઘટી રહી છે. હવે જે ખાસ વાત કરવામાં આવે વોટ શેરની, આપણે ખાસ તો વાત કરી લઈએ, કારણ કે કોઈ પણ ઇલેક્શન હોય ત્યારે પક્ષ માટે વોટ શેર એ કેટલો વધ્યો છે એ વોટ શેર ખૂબ મહત્વ રાખતો હોય છે. અને આ વખતના જે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો છે, બીજેપીની વાત કરીએ તો બીજેપીનો પોર્શન અહીંયા તમને સૌથી વધુ જોવા મળતો હશે, અને બીજેપી 46.39% વોટ શેર એ આ વખતે બીજેપીને મળ્યો છે. અને આ તરફ ટોટલ કેટલા તેમને વોટ મળ્યા છે તેની જો વાત કરીએ, કેટલા મતદારોએ તેમને પસંદ કર્યા છે, તો 35,54,815 મતદારો એવા છે કે તેમણે બીજેપીને એ વોટ આપ્યો છે. હવે આમ આદમી પાર્ટીની વાત કરી લઈએ. આમ આદમી પાર્ટી એને 43.47% વોટ શેર તેમને મળ્યો છે. એટલે વચ્ચે જો ડિફરન્સ આપણે ગણીએ ને તો વૈભવી 3% જેટલો જ એ ડિફરન્સ થાય છે. અને હંમેશા ઇલેક્શનમાં વોટ શેરનું પણ એક આગવું એ મહત્વ એ રહેતું હોય છે. અને આગામી જયારે ઇલેક્શન થતા હોય અથવા તો બાય ઇલેક્શન થતા હોય છે તો તેમાં આ વોટ શેરનું પણ એક કાઉન્ટિંગ થતું હોય છે. હવે આમાં જે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો 43.47% એ વોટ શેર છે, અને 33,31,334 મતદારો એવા છે કે તેમણે આમ આદમી પાર્ટીને મત આપ્યો છે. હવે આ તરફ જઈએ, આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરી લઈએ. કોંગ્રેસ એક પણ ખાતું નથી ખોલાવી શકી, જે સવાર સુધીમાં એક બેઠક એવી દેખાતી હતી કે જ્યાંથી કોંગ્રેસ કદાચ જીત હાસિલ કરી શકે અથવા તો લીડ કરી શકે, પણ એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. એક બેઠક પર કોંગ્રેસે જીત એ હાસિલ નથી કરી, એક બેઠક પણ તેને નથી મળી. પણ વોટશેરની જો વાત કરવામાં આવે તો 6.38% વોટશેર દિલ્હી વિધાનસભા 2025માં એને મળ્યો છે, અને 4,89,141 મત એવા છે કે જેમણે કોંગ્રેસને મત આપ્યા છે ઓવરઓલ ટોટલ. હવે ખાસ કરીને અલગ અલગ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે, ખાસ તો જે મહત્વપૂર્ણ જે બેઠક માનવામાં આવે છે, હવે જંગપુરાની વાત કરી લઈએ તો જંગપુરામાં બીજેપીએ તરવિંદરસિંહ મરવાને તેમણે ઇલેક્શન માટે ઉભા રાખ્યા હતા ચૂંટણી લડવા માટે, અને 38,859 મત તેમને મળ્યા છે. અને આ તરફ સામે આમ આદમી પાર્ટીએ મુખ્ય ચહેરો તેમનો મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીનો એક પ્રમુખ ચહેરો માનવામાં આવે છે,
એમને ઉભા રાખવામાં આવ્યા હતા, પણ ત્યાંથી તેમની હાર થઈ છે 675 મતોથી. એટલે વિચાર કરો, મતની જે સરસાઈ છે એ ખૂબ પાતળી છે. અને આમે દિલ્હી વિધાનસભા માટે એવું કહેવામાં આવે છે કે સરસાઈ હંમેશા પાતળી જ રહેતી હોય છે. એક પક્ષ જીતે, બીજો પક્ષ હારતો હોય છે, પણ મતની જે સરસાઈ છે ખૂબ પાતળી આપણને એ જોવા મળતી હોય છે. હવે ખાસ તો જે અન્ય વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે, જંગપુરાની તો આપણે વાત કરી, કાલકાજી બેઠક જ્યાંથી આતિશી એ જીત્યા છે, પણ અત્યારે તો ઇલેક્શન કમિશનનો ની વેબસાઇટ ઉપર એ લીડ એ સીટ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તો 47,267 વોટ તો આતિશીને મળી ગયા છે ને પ્લસ એટલે 2795 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. તો પાછળ કોણ છે? બીજેપી કેન્ડિડેટ રમેશ બિધુરી, જે 2 વખત દિલ્હીમાં સાંસદ પણ રહી ચૂક્યા છે અને આ વખતનો આત્મવિશ્વાસ તેમનો જબરદસ્ત તેઓ બતાવી રહ્યા હતા. અને સવાર સુધીમાં કાલકાજી બેઠક પરનો ચિત્ર પણ એવું દેખાઈ રહ્યું હતું અને તેમણે પ્રતિક્રિયાઓ પણ આપી દીધી હતી કે ભાઈ મારી જીત છે અને અમે સેવા કરવા માટે આવ્યા છીએ. ભલે રાજકારણમાં સેવા જેવું કશું જ હોતું નથી, માત્ર ને માત્ર મત મેળવવા માટેની જ આખી તોડજોડની રાજનીતિ થતી હોય છે. પણ બિધુડીએ એ કહેવાનો પ્રયાસ કર્યો હતો અને જનતાને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો કે ભાઈ અમે તો સેવા કરવા માટે આવી રહ્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક કાલકાજીના મતદારો છે તેમણે એમની ઉપર વિશ્વાસ નથી કર્યો અને આતિશી ઉપર વિશ્વાસ કર્યો છે અને માટે જ 47,267 વોટ એ આતિશીને મળ્યા છે. અને ડિફરન્સની જો વાત કરવામાં આવે તો રમેશ બિધુરી 2795 મતોથી એ પાછળ ચાલી રહ્યા છે. આમાં લીડ બતાવી રહ્યા છે. હજી સ્પષ્ટતા તો આપણને લગભગ કલાક 1.5 કલાકમાં એ ખબર પડશે. પણ કોંગ્રેસનો મુખ્ય ચહેરો, જેને અલકા લાંબા કહેવામાં આવે છે, ખૂબ દમદાર ચહેરો કોંગ્રેસનો કહેવામાં આવે છે, તે -43,464 મતોથી પાછળ ચાલી રહ્યા છે. માત્ર ને માત્ર કાલકાજી બેઠક ઉપર 3,803 બેઠકો તેમને મળી છે. કોંગ્રેસને ઘણી આશા અપેક્ષા આ વખતે હતી. ખૂબ ધમખમ કોંગ્રેસે આ 70 વિધાનસભા બેઠક ઉપર એ વાપર્યું છે તેવું કોંગ્રેસ દાવો કરતી હતી અને ઘણા બધા નિવેદનો પણ એ કોંગ્રેસના નેતાઓ તરફથી આવી ગયા હતા કે ભાઈ આ વખતનું ચિત્ર કંઈક અલગ જોવા મળશે. 2013માં અમે સત્તા ઉપર હતા અને હવે ફરીથી અમે સત્તામાં વાપસી કરીશું. 2013 પહેલા દિલ્હીનો જે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે વિકાસ કર્યો એ વિકાસને ધ્યાને રાખીને દિલ્હીની જનતા અમને મત આપશે. પણ પરિણામ અત્યારે ક્યાંક ને ક્યાંક અલગ જોવા મળી રહ્યા છે. કારણ કે જે આમ આદમી પાર્ટી પાયાની સુવિધાની વાત કરતી હતી, 2013માં પણ એ મુદ્દા ઉપર જીત્યા, 2015માં પણ એ જ મુદ્દા ઉપર જીત્યા, 2020માં પણ એ જ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાસિલ કરી હતી. પણ 2025માં એ મુદ્દો પસંદ નથી પડ્યો અને માટે જ વૈભવી આ પ્રકારના અત્યારે પરિણામ સામે આવી રહ્યા છે. વૈભવી. બિલકુલ અંકુર, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે અંકુરે પણ જણાવ્યું છે, આંકડા અત્યારે બતાવ્યા છે શું પરિસ્થિતિ છે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રની, અને એમાં પણ જે દિગ્ગજ ચહેરાઓ છે તે ખરેખર હાર તરફ કે જીત તરફ તે અંકે પણ તેમણે દર્શાવ્યું છે. પરંતુ આ મુખ્ય ચહેરાઓ કે જેમની હાર થઈ છે અને આ દ્રશ્યો જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યા છે, ગાંધીનગર કમલમના દ્રશ્યો છે. એક તરફ દિલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી વસી છે, પરંતુ જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી શાસન છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ અત્યારે કમલમ ખાતે પહોંચ્યા છે અને જે દિલ્હીનો જનાદેશ છે તેને વધાવી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે. અને આ જનાદેશ કે જે 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યો છે અને સ્વાભાવિક રીતે જે જશ્ન છે તે ગુજરાતમાં પણ મનાવવામાં આવી રહ્યું છે. અને જે દિગ્ગજ ચહેરાઓ છે તેમની પણ હાર થતા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આ વખતે મતદારો છે તેમનો ઝુકાવ જોવા મળ્યો છે. અને આ દ્રશ્યો છે કે જે કમલમના, કે જ્યાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ ઉજવણી કરવા માટે પહોંચ્યા છે. અને આજ મુદ્દે પડે પડની અપડેટ પહોંચાડતા રહીશું. લઈશું એક ક્વિક બ્રેક. વ્યક્તિને ચોંકાવ્યા છે, કારણ કે છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે અને એ જ પરિવર્તનનું પરિણામ આજના દિવસે આપણને જોવા મળ્યું છે. અને આપણી સાથે રાજકીય વિશ્લેષક જીતુભાઈ જોબનપુત્રા જોડાયા છે. જીતુભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે.
જીતુભાઈ, સૌથી પહેલો સવાલ આપની પાસે એ જ જાણવું છે, કારણ કે જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે તેમ તેમ સ્પષ્ટતા થઈ રહી છે કે ખરેખર દિલ્હીના દિલમાં કોણ છે, અને 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીને દિલ્હીની જનતાએ સ્વીકારી છે અને આમ આદમી પાર્ટીને આ વખતે જાકારો આપ્યો છે. જે મૂળ કારણો છે તે આપને કયા લાગી રહ્યા છે કે આ કારણોથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સત્તામાં પરત ફરી છે? વૈભવી, આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીને સૌથી પહેલા તો આ વખતે આપના જે માઇનસ પોઈન્ટ હતા એ સૌથી પહેલા લઈને પહોંચ્યા હતા પ્રજા પાસે, અને આપે જે ખોટા વાયદાઓ કર્યા હતા અને જે વાયદાઓ પૂર્ણ નહોતા થયા તેને પ્રજા સમક્ષ લઈને ગયા હતા, અને એમને પછી એ રીતે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે જો અમે સત્તા પર આવીશું તો અમે જે વાયદા આપેલા ખોટા વાયદાઓ છે એ તમને બતાવીશું, ને અમે બી તમને કંઈક ને કંઈક નવું આપવા માટે દિલ્હી માટે કટિબદ્ધ છે. એ કારણસર સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, અને આ જીતની પાછળ સૌથી મોટું જો કારણ જો અત્યારે દેખાઈ રહ્યું છે તો આપને સૌથી મોટો જો ફટકો આપ્યો હોય તો એ કોંગ્રેસે આપ્યો છે. આ જે પરિણામો અત્યાર સુધી જે દેખાયા છે એમાં બહુ જ પાતળી સરસાઈથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે, અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જ્યાં જ્યાં ત્રિપાખીઓ જંગ થાય છે ને એમાં સૌથી વધારે જો ફાયદો થતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 42-43% થી 48% દરેકે દરેક ઇલેક્શનની અંદર જોવા મળ્યો છે, અને પરિસ્થિતિ આવી છે કે જે મેઇન રાજકીય પાર્ટી હોય છે એને ત્રીજી જે રાજકીય પાર્ટી આવે છે એ જે વોટ શેર તોડે છે એની અંદર જ સૌથી વધારે જો ફાયદો થતો હોય તો ભારતીય જનતા પાર્ટીને થાય છે. દિલ્હીનો જે અત્યારે જે આવી છે રિઝલ્ટ એની અંદર તમે જોશો તો ઘણી ઓછી અને પાતળી સરસાઈથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે, અને એની સામે કોંગ્રેસના ઉમેદવારો એના એટલા જ વોટ કોંગ્રેસના ઉમેદવારોને મળ્યા છે. અને વોટ શેરની અંદર પરિસ્થિતિ આવી ગઈ છે કે આપનો બી તમે વોટ શેર જોશો તો તમે 40, 42, 43, 44% આસપાસ રહ્યો છે. જે 4, 4.5, 5% જે ગેપ છે એ કોંગ્રેસે તોડ્યો છે. એ કારણસર ભારતીય જનતા પાર્ટીને દિલ્હીનું સુકાન મળી રહ્યું છે એ પણ દેખાઈ રહ્યું છે. જે કઈ વધારાની બેઠકો જે બહુમતીની મળી છે એની તમે સરસાઈ જયારે એન્ડ ઓફ ધ ઇલેક્શન જોશો, પૂરું થઈ જશે મતગણતરી, ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર જો કોંગ્રેસના મત અને જો ઇન્ડી ગઠબંધન રહ્યું હોત અને સામે સીધી જો જંગ થયું હોત આપ અને ભારતીય જનતા પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ. જી જીતુભાઈ આપને બધા હારી ગયા છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભ્રષ્ટાચાર નહીં કરીએ એ વાત સાથે આવેલી અને જેણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા સમયની અંદર ભ્રષ્ટાચારની નદી વેવડાઈ દીધી હોય અને યુવાધનને શરાબના નશામાં નાખી દીધો હોય એવા અરવિંદ કેજરીવાલના ઓછા કરો ખૂબ યોગ્ય છે. અરવિંદ કેજરીવાલ જે છે તે હારી ચૂક્યા છે. તમામ મોટા પ્રકારના જે નેતાઓ છે હારી ચૂક્યા છે. ભારત જે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે એમાં દિલ્હીની જનતાએ આ સ્વીકાર્યું છે, અને એના અનુસંધાને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિલ્હીની જનતાનો ખૂબ ખૂબ આભાર માને. પ્રશાંતભાઈ, અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે આ ચરણમાં તો ભાજપ જે છે તે જીતી નહીં શકે દિલ્હીમાં. અરવિંદ કેજરીવાલનો દાવો હતો કે આ ચરણમાં ભાજપ છે તે જીતી નહીં શકે દિલ્હીની અંદર. જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય દિલ્હીની અંદર થયો છે, દિલ્હીના લોકોએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું 10 વર્ષનું શાસન જોયું, એની પર વિશ્વાસ મૂકીને મત આપ્યો, અને છેલ્લા 10 વર્ષની અંદર કેજરીવાલનું જે ભ્રષ્ટાચારનું શાસન દિલ્હીમાં છે એનો તિરસ્કાર કર્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના જે મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ,
ખાતેના કાર્યાલયમાં જશે અને કાર્યકર્તાઓ જે છે તે ઉજવણી કરતા અહીંયા સ્પષ્ટ કમલમ ખાતે જોઈ શકાય છે. મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ જે છે તે જીતની ઉજવણી કરી રહ્યા છે અને જે દિલ્હીના પરિણામો છે તે ક્લીન સ્વીપ થઈ છે. 27 વર્ષ બાદ જે છે તે ભારતીય જનતા પાર્ટીનો વિજય દિલ્હીની અંદર થયો છે તેને વધાવી રહ્યા છે. કાર્યકર્તાઓ જે છે તેની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યા છે. પ્રદેશ ભાજપના જે અધ્યક્ષ સી.આર. પાટીલ તે પણ સાંજે સુરત ખાતે જે છે પત્રકાર પરિષદ છે તેને સંબોધન કરવાના છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ઉજવણી કરવા માટે પહોંચ્યા છે અને દિલ્હીની જીત પર હવે ગુજરાતમાં પણ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો 27 વર્ષનો એ વનવાસ પૂરો થયો છે અને 27 વર્ષ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત દિલ્હીમાં શાસનની ધુરા સંભાળી છે. અને જીતુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જીતુભાઈ, આપને સવાલ કરીશ કે અત્યારે જે પ્રમાણે એક બાદ એક વહેલી સવારથી રૂઝાનો આવવાની શરૂઆત થઈ, વલણો આવ્યા, ત્યારબાદથી સ્પષ્ટતા થતી ગઈ અને હવે જીત તરફ ભારતીય જનતા પાર્ટી છે અને લગભગ બહુમતી પણ મળી ચૂકી છે અને ન માત્ર એક બહુમતી પરંતુ 27 વર્ષનો વનવાસ પરંતુ એવી રીતે પૂરો થયો છે કે ભારતીય જનતા પાર્ટીએ સારી રીતે તમામ પક્ષોને માત આપી છે. આપની પાસેથી એ જ સમજવું છે કે ભારતીય જનતા પાર્ટી અનેક વિઝન લઈને દિલ્હીમાં આવી હતી, પહેલેથી જ એ વિઝન સાથે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો, ડબલ એન્જિનની સરકાર પર લોકોએ ભરોસો મૂકવાનું નક્કી કર્યું. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી માટે કેટલા ચેલેન્જીસ રહેવાના છે, કારણ કે દિલ્હીની જનતા એ કહી બતાવે છે કે જો તમે કામ નહીં કરો તો અમે તમને સત્તામાંથી બહાર પણ કાઢીશું. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ 5 વર્ષ કેટલા ચેલેન્જિંગ રહેવાના છે? વૈભવી, આમાં એવું છે કે 27 વર્ષ બાદ અચૂક ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે દિલ્હીવાસીઓએ, પણ એની સામે હવે જે એમને જે છે, એક તો એમને તમે જોશો તો એના મેનિફેસ્ટો વખતે આપના જેવા જ એમને બી વાયદા કર્યા છે અને જો અત્યારે એવું કહી શકાય કે આપે જે વાયદા કર્યા હતા તે પૂર્ણ નથી કર્યા, ઘણા બધા વાયદા, તે કારણે સરકાર બદલાઈ છે અને હવે ભારતીય જનતા પાર્ટીના હાથમાં સુકાન દિલ્હીવાસીઓ સોંપી રહ્યા છે. એટલે હવે જે મેનિફેસ્ટોની અંદર જે પણ ભારતીય જનતા પાર્ટીએ પણ જે વાયદાઓ કર્યા છે એ વાયદાઓ એમને જો પૂર્ણ નહીં કરે તો ફરીવાર સત્તા પલટો આપણે દિલ્હીની અંદર જોતા આવ્યા છે. કોંગ્રેસ વખતે બી, શીલા દીક્ષિત વખતે બી તમે જોવા જશો તો તે વખતે બી કોંગ્રેસનું શાસન એકદમ સરસ હતું, પણ એમને કરેલી એમની નિષ્ફળતાને કારણે કોંગ્રેસને સત્તામાંથી જવું પડ્યું હતું. ત્યારબાદ આપને ચાન્સ આપવામાં આવ્યો હતો અને આપને એ રીતે બહુમતી આપવામાં આવી હતી કે જ્યાં વિપક્ષ કંઈ દેખાતું પણ નહોતું અને સત્તામાં ચકનાચૂર કહી શકીએ એવું આપ થઈ ગયું હતું અને 12 વર્ષ સુધી સત્તા પર આપ રહ્યા બાદ એને જે કરેલા વાયદાઓ પૂર્ણ ન કર્યા અને જે કંઈ બધી કોન્ટ્રાવર્સી ક્રિએટ થઈ કેજરીવાલને લઈને, એમના પેલા પેલેસને લઈને, રાજમહેલ જેવો છે એમનું હાઉસ અને દારૂકાંડ લઈને, અને તમે જોશો તો નરેન્દ્રભાઈએ આ વખતે જે સભા કરીને એની અંદર એમને એ પેલેસનો, આમ આદમી પાર્ટીનો પેલેસ રાજમહેલ વિશે એવી ચર્ચાઓ કરીને એમને આમ આદમી પાર્ટી પર સીધા પ્રહાર કર્યા હતા કે ભાઈ એક બાજુ આમ આદમી પાર્ટી આવી વાત કરે છે અને આટલા મોટું એમનું સીએમ હાઉસનું બતાવ્યું હતું અને એમને જે ચાપકા માર્યા હતા એનું બી કંઈક ને કંઈક જગ્યાએ દેખાય છે. અને અત્યારે જેટલું બી પરિણામ આવ્યું એની અંદર એવું કહેવાય છે કે દિલ્હીવાસીઓ બી ડબલ એન્જિનની સરકાર અને મોદીના ચહેરાને જોઈને, એના વિકાસને જોઈને એમને સત્તાનું સુકાન સોંપ્યું છે. પણ જો એ લોકો એમાં ફેલ જાય ને એમના વાયદાઓ જો પૂર્ણ ન કરે તો આવનારા દિવસોની અંદર સત્તા પલટો દિલ્હીવાસીઓ કરતા જ હોય છે. એ આપણે ભૂતકાળની અંદર જોયેલું છે. એટલે જીતુભાઈ, એ પણ હવે જોવાનું રહેશે કે હવે આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી જે વિઝન લઈને આવી છે એ વિઝન દિલ્હીવાસીઓ માટે કેટલું પૂરું કરે છે. અમારી સાથે જીતુભાઈ આપ જોડાયેલા રહેજો અને જે વિધાનસભાના પરિણામો અત્યારે આવ્યા છે તેની પણ પડે પડની અપડેટ પહોંચાડતા રહીશું અને ચર્ચા પણ યથાવત રાખીશું. એ પહેલા લઈશું એક ક્વિક બ્રેક.